ભાવનાત્મક બુદ્ધિ કોને કહેવાય? જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જય. ભાવનાત્મક બુદ્ધિ મન અને દિમાગ વચ્ચેનું સંતુલન છે. માણસની સફળતા માત્ર બુદ્ધિ પર આધારિત નથી, પણ તેની સૌથી મોટી તાકાત છે ભાવનાત્મક બુદ્ધિ, જે શીખવે છે કે આપણે કઈ રીતે આપણી લાગણીઓને ઓળખી સમજી યોગ્ય રીતે વ્યક્ત કરીએ અને આગળ વધીએ. જ્યારે ગુસ્સો આવે ત્યારે શાંત રહી શકાય, એ છે ભાવનાત્મક બુદ્ધિ. જ્યારે કોઈ દુઃખી હોય ત્યારે તેને સમજી શકાય, એ છે ભાવનાત્મક બુદ્ધિ. જ્યારે જીવનમાં કઠિન સમય આવે ત્યારે તૂટી ન જવાય, પણ મજબૂતીથી ઊભા રહી શકાય. દરેક સંજોગોમાં તરત પ્રતિક્રિયા કરવા કરતાં થોડી ક્ષણો વિચારીને જવાબ આપે એ જીવનને શાંતિભર્યું બનાવે છે. આ છે ભાવનાત્મક બુદ્ધિ. અંતમાં કહેવાનું કે લાગણીઓ આપણી શક્તિ છે, પરંતુ જો તે નિયંત્રણ બહાર જાય તો કમજોરી બની જાય છે. જે માણસ પોતાની લાગણીઓને સંભાળી શકે છે, એ દુનિયાની દરેક પરિસ્થિતિમાં આગળ વધી શકે છે. શું છે મનનો આનંદ? આજનો ખૂબ સરસ અક્ષર પ્રેરણા મૂકેલ છે, તો આપ જરૂરથી સાંભળજો. ફરીથી જય શ્રી સ્વામિનારાયણ.